સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના મહુવામાં ટોલ ટેક્સનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। ભાવનગરના મહુવામાં લોંગડી ટોલ ટેક્સનો વિરોધ વધુ ઉગ્ર બન્યો। સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઓફિસ બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો। પોલીસે વિરોધ કરનાર લોકોની અટકાયત કરી છે। 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને ટોલ ટેક્સ ફ્રી કરવાની માંગ કરવામાં આવી। તો ભાવનગરના મહુવામાં લોંગડી ટોલ ટેક્સનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઓફિસ બહાર લોકો એકઠા થયા અને હલ્લાબોલ કરવામાં આવ્યો। પોલીસે વિરોધ કરનાર લોકોની અટકાયત કરી। 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને ટોલ ટેક્સ ફ્રી કરવા માંગ કરવામાં આવી છે। મહુવાના લોકોની માંગ છે કે નિયમ અનુસાર 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામો માટે ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવે। છેલ્લા 1 મહિનાથી ટોલ ટેક્સનો વિરોધ અહીં ચાલી રહ્યો છે। તો પોલીસે વિરોધ કરનાર લોકોની આ તરફ અટકાયત કરી છે। વિરોધીઓ આજે સ્થાનિક ભાજપના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઓફિસ પર પહોંચ્યા અને હલ્લાબોલ કર્યો। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। જેટલા પણ લોકો પહોંચ્યા હતા વિરોધ નોંધાવવા માટે, પોલીસ પણ પહોંચી મામલો થાળે પાડવા માટે અને તમામ વિરોધ કરનારાઓની અટકાયત કરી લીધી છે। આપણી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, આખી ઘટના શું? જી જણાવી દઉં, ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રોઈસા પાસે જે ટોલ ટેક્સ બનાવવામાં આવ્યો છે, જેનો 1 મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે। આંદોલનકારીઓ દ્વારા જે માંગ કરવામાં આવી હતી કે જે 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામો હોય અને મહુવાવાસીઓ હોય કે તેમની પાસે તેમને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે, જેને લઈને છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે। આંદોલનની રણનીતિની મુજબ અગાઉ ચીમકી આપવામાં આવી હતી કે જો આંદોલનમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર જે સ્થાનિક મહુવાના ધારાસભ્ય છે તેમની ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે, જેને લઈને આજે જે મહુવાવાસીઓ છે તેમાં આંદોલનકારીઓ દ્વારા જે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ છે તેમની ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો। પોલીસ દ્વારા જે આંદોલનકારી છે તેમની અટકાયત કરવામાં આવી હતી। છેલ્લા 1 મહિનાથી જે ટોલ ટેક્સનો વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને હવે મામલો છે તે વધુ ઉગ્ર બન્યો છે અને હાલ જે વિરોધ કરી રહેલા તમામ લોકોની મહુવા પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। જી, આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે।